વડોદરા મહાનગરપાલિકાની રિવ્યૂ બેઠક આજરોજ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં વરસાદ, શહેરમાં પડેલા ખાડા અને અન્ય કામો બાબતે જલ્દીથી જલ્દી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. હાલમાં વડોદરા શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા છે, ત્યારે આ બાબતે અધિકારીઓ અને એન્જિનિયર સાથે બેઠકમાં ખાડા પૂરવા કડક સૂચના આપવામાં આવી છે. હાલમાં જે વિટમિક્સ નાખવામાં આવી રહ્યું છે તે અસરકારક નથી બની રહ્યું, ત્યારે આ બાબતે હોટમિક્સ પ્લાન ચાલુ કરી ડામર સાથે કામગીરી કરવા અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે લોકોની આવી રહેલ ફરિયાદોનો નિકાલ જલ્દીથી થાય તે બાબતે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને 24 કલાકમાં ફરિયાદ દૂર થાય તે પ્રકારની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. આ સાથે પબ્લિકના કામ યોગ્ય રીતે થાય છે કે કેમ તે બાબતે નાગરિકોને ફોન કરી પાલિકા દ્વારા રિવ્યૂ લેવામાં આવે તે માટે આઈટી ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે. ડ્રેનેજની સફાઈ માટે વધુ સફાઈ સેવકો આગામી દિવસોમાં લેવામાં આવશે. રોગચાળા બાબતે પણ અધિકારીઓને સૂચના આપી યોગ્ય કાર્યવાહી બાબતે જણાવ્યું છે. આવનારા દિવસોમાં આવી રહેલ દશામાં અને ગણેશ વિસર્જન ઉત્સવને ધ્યાનમાં રાખી પદાધિકારીઓ અને વોર્ડ ઓફિસરો સાથે ચર્ચા કરી તમામ સુવિધા ઊભી કરવા માટે કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે પાલિકામાં જે મીટિંગ કરી હતી, આજે અમે રૂટીન ક્લાસ 1 ઓફિસર્સની મીટિંગ સાથે સાથે તમામ વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અમે બોલાવ્યા હતા. ખાસ કરીને ત્રણ મેજર મુદ્દા હતી. સૌથી પહેલાં અત્યારે જે સિટીની અંદર જે ખાડાઓ પુરાઈ રહ્યા છે એની અંદર ગુણવત્તાપૂર્વક કામ થવા માટે અમે એમને સૂચના આપી છે. જે રીતનું રેન્ડમ ફિલ્ડ વિઝિટ્સ દરમિયાન અમે એવું જોવા મળ્યું કે જે કામગીરી કરી રહ્યા છે વેટમિક્સ નાખીને એ કામગીરી અસરકારક નથી એ જોવા મળી હતી. એટલે આ તમામ ડીઝને અમે કોશન કર્યું છે કે તમામ પ્રાઇવેટ પ્લાન્ટ હોય, આપણા હોટમિક્સ પ્લાન્ટ હોય, એ બધું ચાલુ કરીને, વરસાદ હતી નેચરલી એટલે હોટમિક્સ પ્લાન્ટ ચાલુ નહોતો, બંધ હતો, પણ હવેથી આપણે હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરવા માટે સૂચના આપી છે રોડ ડિપાર્ટમેન્ટને, જેથી કરીને આવનારા દિવસોમાં પોટહોલ મિક્સર્સ જે અત્યારે ભરી રહ્યા છે એ ગુણવત્તાપૂર્વક કામ કરવા માટે એમને સૂચના આપી છે. હાલ જે કામગીરી કરી રહ્યા છે એ બહુ સંતોષકારક કામ નથી, એટલા માટે એને સુધારવા માટે આજે તમામ ડીઈઝને અમે સૂચના આપી છે. અમારા ફિલ્ડ વિઝિટ દરમિયાન, ડેપ્યુટી કમિશનર્સની ફિલ્ડ વિઝિટ દરમિયાન આ જોવા મળી છે. સાથે સાથ જે પબ્લિક ગ્રીવેન્સીસ છે, અમારા વડોદરા શહેરની અંદર લગભગ મહિનામાં 40,000 થી 50,000 પબ્લિક ગ્રીવેન્સીસ હોય છે, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ. એમાં મોટાભાગમાં લોકોની સેટિસ્ફેક્શન લેવલમાં કામ નિકાલ થવું જોઈએ એ બાબતનું સૂચના પણ આપવામાં આવી છે ડીઈઝને. અત્યારે એ લોકોનો નિકાલ કરવાની જે પદ્ધતિ છે, એપ્રોક્સિમેટલી દરેક વોર્ડમાં 500 થી 1000 કમ્પ્લેન્ટ આવતું હોય છે અને એ નિકાલ કરતાં વધુ નવું કમ્પ્લેન્ટ્સ પણ આવે છે. એટલે 24 કલાકમાં નિકાલ કરવાનું જે સૂચના છે એ સાથે સાથે વિધિન અઠવાડિયાની અંદર સિક્વન્સમાં અમે ટોકન નંબર ઇસ્યુ કરીને રિઝોલ્વ કરતા હોય છે. પણ એમાં પ્રાધાન્યતા આપવા માટે એમને કીધું છે કે તમામ ડીઈઝને આજે સૂચના આપવામાં આવી છે કે પબ્લિક ગ્રીવેન્સીસ, ખાસ કરીને ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ પેચવર્ક અને પોટહોલ્સ, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ, આ મેજર 6-7 કેટેગરી ઓફ કમ્પ્લેન્ટ છે. એના ઉપર વધારે ભાર મૂકવા માટે કીધું છે. ખાસ કરીને ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં, ઈસ્ટ ઝોનમાં 3 વોર્ડ અને વેસ્ટ ઝોનમાં 2 વોર્ડમાં વધારે પેન્ડન્સી હતી. એમને પણ આજે તાકીદ આપી છે કે નેક્સ્ટ અઠવાડિયામાં કામગીરી પૂરું કરવાનું કીધું છે. આજથી જ તમામ ડેપ્યુટી કમિશનર્સને સૂચના આપવામાં આવી છે કે સાંજે અડધો કલાક ડેઇલી 4 ઝોનલ એન્જિનિયર અને ડીઈનું ઝૂમ અથવા ફિઝિકલ મિટિંગથી જ રોજ પબ્લિક ગ્રીવેન્સને દૂર કરવા માટે, અને પબ્લિકનું ગ્રીવેન્સ આવ્યા પછી એ તાત્કાલિક ધોરણે દૂર થાય છે કે કેમ, ગુણવત્તાપૂર્વક કામ થાય છે કે કેમ, અને પબ્લિકને સેટિસ્ફેક્શન લેવા માટે આપણે કોલ સેન્ટરથી એમને ફોન કરીને વેરીફાઈ કરવા માટે પણ આઈટી ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે. દરેક ડીઈ વાઇઝ 20 અમે કોલ સેન્ટરમાંથી 20 લોકોને પણ અમે હવે એબ્ઝોર્બ કર્યા છે, જેથી કરીને રોજ સવારે એમનું કામ એક જ રહેશે કે તમામ ડીઈને આજને એમની લોગિનમાં કેટલા કમ્પ્લેન્ટ્સ છે એ સૂચવવી અને સાંજે એમાંથી કેટલા કમ્પ્લેન્ટ્સ નિકાલ થઈ છે અને આ નિકાલ થયા કમ્પ્લેન્ટ્સમાં પબ્લિકનું ફીડબેક લેવાનું કે ગુણવત્તાપૂર્વક કામ થયું છે કે કેમ, એ બાબતનું નવું એક પહેલ અમે શરૂ કરવાના છે. કારણ કે ઓવરઓલ રાજ્ય સરકારમાં પણ વડોદરા કોર્પોરેશનની ઇમેજ પણ વધે, પબ્લિકમાં સેટિસ્ફેક્શન લેવલ પણ વધે અને સાથે સાથ આપણા ગુણવત્તાપૂર્વક કામ પણ થાય એ બાબતમાં અત્યારે આજે ડીઈસ, એક્સીએન્સ, ડેપ્યુટી કમિશનર્સ, એએમસીને સૂચના આપી છે. આવનારા દિવસોમાં તમામ એએમસીએસને પણ સૂચના આપી છે કે ફાયર ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના રિયુઝ વોટર છે, એસટીપી ડિપાર્ટમેન્ટ રિયુઝ વોટર છે, એનાથી તમામ જે સ્લશ પડ્યા છે, ગંદકી થયા છે, આ બધા એરિયાને સાફ કરવાની, સિટીને વધારે ક્લીન કરવા માટે સૂચના આપી છે. આવનારા દિવસોમાં સ્મોક ગન્સ અને રોડ ક્લિનિંગ મશીન્સ પણ આવવાના છે, લિટર પેકિંગ મશીન્સ પણ આવવાના છે. સોલિડ વેસ્ટ ટીમને સ્પંદન કરવા માટે પણ નક્કી કર્યું છે. અત્યારે ખાસ કરીને દરેક વોર્ડમાં 15 થી 20 લોકો વર્ક અસિસ્ટન્ટ નીચે
ડ્રેનેજ સફાઈ સેવક તરીકે કામગીરી કરી રહ્યા છે. એમને સપોર્ટ આપવા માટે આવનારા દિવસમાં વધારે સફાઈ સેવક પણ અમે લેવાના છે ડ્રેનેજમાં, જેથી કરીને અસરપૂર્વક કામગીરી, સ્પીડમાં કામગીરી અને જે એક્ઝિસ્ટિંગ ટીમ છે એને સપોર્ટ કરવા માટે પણ અમે લેવાના છીએ. સાથે સાથ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાં વધારે વર્ક એસિસ્ટન્સ પણ અમે લેવાના છે, જેથી કરીને ફિલ્ડ લેવલમાં ઇફેક્ટિવલી કામ થઈ શકે અને મોનિટરિંગ થઈ શકે એ બાબતનું સૂચનાઓ કરવામાં આવી છે. સાથે સાથ રોગચાળા ના વધે એટલા માટે બધાનું હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રિવેન્ટિવ મિકેનિઝમ અને પ્રિવેન્ટિવ કામગીરી કરવા માટે કીધું છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર્સ, પીએચસી, ઝોન વાઇઝ જે ડેપ્ટી એમઓએચ છે બધા બહુ સરસ કામગીરી કરી રહ્યા છે. પણ રોગચાળા ના વધે એના માટે પ્રિવેન્ટિવમાં એન્ટી મેલેરિયલ એક્ટિવિટીઝ બધું કરવાનું પણ કીધું છે. સોલિડ વેસ્ટના ટીમ તરફથી 2 દિવસ સતત ઘણું સારું કામ કરવામાં આવ્યું છે કે સિટીને સાફ કરવામાં. હજી રોજ અને સફાઈમાં લાગવા માટે કીધું છે. જે પણ કેચપિટ્સમાં પણ ડ્રેનેજ ટીમ કરી રહ્યા છે એનું પણ ક્લિનિંગમાં સફાઈ મિત્રો આપણે જોડી રહ્યા છે. એટલે ખુશીની વાત છે કે આ ટીમ તરીકે કામગીરી કરવામાં આવી રહ્યા છે. પણ જે મેજર આપણા સિટીમાં અત્યારે ઇસ્યુ છે પોટહોલ્સ, આ પોટહોલ્સ ઉપર આવનારા 10 દિવસ કન્ટિન્યુઅસ ફોકસ રહેશે. દરેક ઝોનમાં પણ અમારા હોટમિક્સ પ્લાન્ટ્સમાં, પ્રાઇવેટ હોટમિક્સ પ્લાન્ટ્સમાંથી પણ સપ્લાય લેવાનું કીધું છે, જેથી કરીને દરેક ઝોનમાં એટલીસ્ટ 40 to 50 ટ્રક્સ રોજ આવે તો જ આ પોટહોલ્સ બધું અમે ભરી શકીએ છીએ. એટલે ઓલમોસ્ટ રિક્વાયરમેન્ટ પ્રમાણે 1000+ એમટીનું રિક્વાયરમેન્ટ અત્યારે છે. અમે 2000 એમટી માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ, જેથી કરીને પોટહોલ મિક્સર સાથે સાથે રીસર્ફેસિંગનું પણ કદાચ જરૂરત પડે તો એ પણ પહોંચી વળવા માટે કામગીરી કરીશું. આવતીકાલથી ફિલ્ડ વિઝિટમાં પણ જઈશું, એટલે આના ઉપર ફોકસ છે. અને આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન અને દશામા ફેસ્ટિવલ પણ આવી રહ્યા છે. એ બાબતમાં પણ આજે એન્જિનિયર્સને સૂચના આપવામાં આવી છે કે એની જે રિક્વાયરમેન્ટ છે વોર્ડ લેવલમાં સ્થાનિક કાઉન્સિલર્સની ચૂંટેલા પદાધિકારીઓ સાથે પણ સંકલન કરીને જે રિક્વાયરમેન્ટ છે એને પ્રમાણે કરી આપવા માટે કીધું છે. અને હવે જે દબાણ દૂર કરવાનું અને રોડ બનાવવાનું કામગીરી છે આમાં પણ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને પણ એમને સાથે મળીને જે રોડ માર્કિંગ છે એ બધા કરી આપવા માટે કીધું છે. આવનારી દિવસોમાં આશા રાખી કે વહેલા તકે આ ચોમાસાની પછીનું જે રિપેર વર્ક્સ છે એના ઉપર ફોકસ કરીશું. અને આ વખતથી આપ જાણો છો કે બાકી શહેરના કમ્પેરિઝનમાં વડોદરામાં ડેમેજીસ ઓછું છે. એટલે કારણ કે અમે સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં કામમાં વધારે ફોકસ કર્યા હતા. મોટાભાગમાં પાણી હવે નીકળી ગયું છે. જે નવો આવેલા ઓજી વિસ્તાર માટે હવેથી અમે વિકાસ કામો શરૂ કરીશું ટૂંકા સમયમાં. આચારસંહિતા પછી નવું રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ રેન્જ બચાવ ઓજી વિસ્તાર માટે પ્લાનિંગ જે કર્યું છે એ હવે ફિલ્ડમાં કામગીરી શરૂ કરવાનું પણ નક્કી કર્યું છે. સર, જે વરસાદની કામગીરી કરી રહ્યા છો, મટીરિયલ્સ મંગાવી રહ્યા છો, એ કોઈ એજન્સી પાસે તમે ચેકિંગ કરાવો કે આ સારી ગુણવત્તાવાળું છે? એ જ આજે મુદ્દા હતી કે જે મટીરિયલ મંગાવવામાં આવી રહ્યા છે, પ્લાન્ટની બહાર પડેલા મટીરિયલ આવવામાં એવું કંઈ ફરિયાદ મળી છે એના ઉપર ચેક કરવા માટે પણ કીધું છે. ચારો ડેપ્ટી કમિશનર્સને પણ સત્તા આપવામાં આવી છે કે એવા ગુણવત્તાપૂર્વક સારા ગુણવત્તા વગરનું મટીરિયલ લાવો તો એના ઉપર પણ કડક કાર્યવાહી કરવા માટે પણ કીધું છે. અને જે ARCs પાસ કરવાનું છે આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ કર્યા પછી આ તમામ FDR કામ ફિલ્ડમાં શરૂ કરવામાં આવશે.